મોદીના સરકારના નિર્ણયને 50 દિવસ પૂરા થઈ ગયા છે। દેશમાં કેશલેસ પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે સરકાર જાતભાતની લોભામણી જાહેરાતો અને ઇનામો જાહેર કર્યા છે। ત્યારે નોટબંધી બાદ ખરેખર દેશમાં કેવી સ્થિતિ છે? ચલણની અછત વચ્ચે અને કેશલેસના કડાકૂટ વચ્ચે આમ આદમી કેવી રીતે જીવન સફર કરી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે વીટીવીએ। નોટબંધી બાદ ગુજરાતની જનતામાં કેશલેસ લઈને કેવો આવકાર મળી રહ્યો છે તે અંગે જુઓ અમારી વિશેષ રજૂઆત। તમારો મોબાઈલ જ તમારી બેંક બનશે। જી હા, સરકારે નોટબંધી બાદ દેશમાં કેશલેસ પ્રણાલીમાં મોબાઈલને સૌથી મહત્વનું માધ્યમ બનાવ્યું છે। પેટીએમ સહિત મોટા ભાગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે મોબાઈલ જરૂરી છે, ત્યારે ગુજરાતની જનતા પણ કેશલેસ માટે ઉત્સાહિત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેશલેસ મુહિમને આવકારતા અમરેલીના યુવાને સમગ્ર વર્ષ કેશલેસ ટ્રાન્ઝેક્શનની નેમ પ્રગટ કરી છે, એટલે સુધી કે તેમને દેશના પ્રથમ કેશલેસ મેનનું બિરુદ પણ આપવામાં આવ્યું છે। મેં તો 2017ના વર્ષ દરમિયાન ભારત સરકાર અને નરેન્દ્રભાઈની સાથે ચાલી અને 100% કેશલેસ વહીવટ કરવાનું નક્કી કર્યું છે। આજે ઘણા દિવસો થઈ ગયા છે, મને આમાં કોઈ તકલીફ નથી પડતી। મારે પેટ્રોલ ખરીદવું હોય, પેટ્રોલ લેવું હોય તો એટીએમ અને સ્વીપિંગ મશીનથી લઉં છું। કોઈ વસ્તુ ખરીદવી હોય તો ઘણા લોકો પાસે પેટીએમ આવી ગયા છે, એટીએમ આવી ગયા છે, સ્વીપિંગ મશીન આવી ગયા છે અને ઓનલાઈન નેટ બેન્કિંગ મોબાઈલમાંથી કરી રહ્યા છે। અમરેલી શહેરમાં લોકો ધીમે ધીમે કેશલેસ તરફ વળ્યા છે। જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં જો કેશલેસનો વિકલ્પ મળતો હોય તો ગ્રાહકો તેને જ પ્રાધાન્ય આપતા થયા છે। વળી શહેરમાં ઘણા પેટ્રોલ પંપો પર ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે, ત્યારે ગ્રાહકો તરફથી કેશલેસને ખૂબ સારો આવકાર મળતો હોવાનો મત પેટ્રોલ પંપ માલિકોએ વ્યક્ત કર્યો છે। ડેબિટ કાર્ડ, પેટીએમ, ડ્રાઈવ ટ્રેક કાર્ડ અને ચેકથી પણ બધા આવી રીતે વહીવટ કરતા થયા છે અને અમારે ખૂબ સારું થયું છે। અમારે એટલા પૈસાનું રિસ્ક ઓછું થઈ ગયું છે, પૈસા હેરવવા ફેરવવા કસ્ટમરને બી ખૂબ સારું થયું છે। ઓન ધ સ્પોટ કોઈ પણ જાતના પૈસાની છૂટા બાધાની કંઈ માથાકૂટ વગર ટ્રાન્ઝેક્શન આસાનીથી થઈ જાય છે। અમે અમારા મોબાઈલના રિચાર્જ છે, લાઇટ બિલ છે, તદુપરાંત જે કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુ મોલમાંથી લઈ બીજી કોઈ પણ હવે દુકાનો છે તો સ્થાનિક દુકાનો છે એ ઘણી ખરી પણ હવે સ્વાઇપ મશીનોની રાખવા મળી છે, એટલે 5 રૂપિયાની વસ્તુથી લઈને તમે 50,000 સુધીના વહીવટ છે એ મશીનની અંદરથી કરી શકો છો। એટલે મને નથી લાગતું કે એવું કોઈ અમને કંઈ તકલીફ નહીં પડી હોય। કહેવાય છે કે ભારતમાં કેશલેસ વ્યવસ્થાના વ્યાપ માટે હજી પ્રાથમિક તબક્કે ઘણું કરવાનું બાકી છે। જો કે નોટબંધી બાદ ચલણના અભાવે ફરજિયાતપણે લોકો કેશલેસ વ્યવહારો કરતા ટેવાઈ રહ્યા છે, પરંતુ કેશલેસ માટે જરૂરી પીઓએસમાં સર્વર ઇસ્યુ, સાયબર સિક્યુરિટી જેવા મુદ્દાઓને કારણે હજી પણ લોકોમાં અસમંજસ યથાવત છે। કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી।